ગુજરાત રાજ્યના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિવાડવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ વિક્રમ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિક્રમ ઠાકોરે આ વિવાદ મુદ્દે ખુલીને વાત કરી હતી. તો વિક્રમ ઠાકોરે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સમગ્ર ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. જો જ્ઞાતિવાદ જેવું નથી તો મને બોલાવવામાં ન આવ્યો, પરંતુ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં કેમ ન આવ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અલ્પેશ ઠાકોર સાથે પણ વાત થઈ છે, તો તેઓ મુખ્યમંત્રી અને વિધાનસભાની અધ્યક્ષ સાથે મારી વાત કરાવશે. ત્યારે વિક્રમ ઠાકોરે તેમની સાથે મળવાની તૈયારી પણ દર્શાવી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં નથી, પરંતુ સરકાર દ્વારા ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગળના સમાજ જેમ કહેશે તેમ કરવામાં આવશે, તો સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.